તો બ્રેકમાં હવે વાત એક એવા વિદ્યાર્થીની કે જે પોતે રંગ અંધત્વથી પીડાતો હોવા છતાં તેણે અનેક વિદ્યાર્થીઓના જીવનમાં નવા રંગ પૂર્યા। વાત છે 17 વર્ષના આહાન પ્રજાપતિની। અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વિશ્વ સ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ મેળવ્યો છે। તેના પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે। આહાને એઆઈ સંચાલિત મશીન લર્નિંગ મોડેલથી રંગ અંધત્વના કોયડાનો ઉકેલ મેળવ્યો છે। હકીકતમાં આહાન પોતે જન્મજાત રંગ અંધત્વથી પીડાય છે। લાલ અને લીલા રંગને તે ઓળખી શકતો નથી। તેણે વિચાર્યું કે તેના જેવા અનેક વિદ્યાર્થીઓ હોઈ શકે જેના માટે કંઈક કરવું જોઈએ અને તેના માટે તેણે એક કેમ્પેઇન શરૂ કર્યું જે અંતર્ગત 10,000 વિદ્યાર્થીઓનું પરીક્ષણ થયું અને 131 વિદ્યાર્થીઓને રંગ અંધત્વ હોવાનું સામે આવ્યું। રંગ અંધત્વના લીધે આહાનને રંગ આધારિત કોયડાઓ, નકશાઓ, આકૃતિઓ ડીકોડ કરવામાં મુશ્કેલી પડતી હતી। અદાણી સ્કૂલ દ્વારા તેને પ્રોત્સાહિત કરાયો કે તે એઆઈનો ઉપયોગ કરી પાઠ્યપુસ્તકની તસવીરોને એ રીતે રજૂ કરે કે જેથી તેના જેવા વિદ્યાર્થીઓને મદદ મળે। આ માટે આહાને એઆઈ સંચાલિત મશીન લર્નિંગ મોડેલ તૈયાર કર્યું જે નકશાઓ, આકૃતિઓમાં ફેરફાર કર્યા વિના તેને 99.7% ચોકસાઈ સાથે રજૂ કરે છે। આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા સાથે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ મળ્યો છે। મારા માટે સૌથી વધારે ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ ઇમ્પોર્ટન્ટ લાગ્યું કેમ કે જે મેં રિસર્ચ કર્યું હતું જેમાં મેં મશીન લર્નિંગ ટૂલ્સ યુઝ કરીને ઇમેજીસ એન્હાન્સ કરી હતી કલર બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ માટે અને આ રિસર્ચને જ્યારે રેકગ્નિશન મળ્યું ત્યારે મને બહુ સારું લાગ્યું કે મારો જે પ્રોજેક્ટ છે એ એકચ્યુઅલી હેલ્પ કરી પાય છે જે સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ્સ ફેસ થતી હોય એમને। તો આહાનનું કહેવું છે કે તેના કામના લીધે જો એક પણ બાળક સારી રીતે જોઈ અને શીખી શકે તો તે જ તેના માટે મોટી સફળતા છે।